હર હર મહાદેવ। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર ઓમ નમઃ શિવાય મંત્રનું જાપ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમનું સાનિધ્ય મળે છે। આ વિડિયોમાં આપણે જાણીશું કે મંત્ર જાપ અથવા શિવ ચાલીસા અથવા સ્તોત્રના પાઠથી શું ફાયદા થાય છે અને તેનાથી તમારા જીવનમાં શું પરિવર્તન આવે છે। જો તમે મંત્ર જાપ કરો છો તો આ કઈ રીતે કામ કરે છે? શું મંત્ર જાપથી કાયમ માટે કોઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે? અને શું આ તમારા જીવનમાં શક્તિશાળી ઉર્જા લાવે છે? આ બધું આજના વિડિયોમાં સમજશું। તો તમે આ વિડિયો અંત સુધી જોતા રહો। આશા છે કે તમે અંત સુધી બન્યા રહેશો। દરેક મંત્રમાં છે દિવ્ય શક્તિ। જ્યારે તમે ભગવાન શિવ, દુર્ગા માતા અથવા શ્રીકૃષ્ણના મંત્રોનું જાપ કરો છો તો તે સંબંધિત દેવતાઓના દૂતો તમારા ઘરમાં આવીને હાજર થાય છે। તમારા મંત્ર જાપથી શિવના દૂતો પ્રભાવિત થાય છે અને તમારી સમસ્યાઓ દૂર થાય છે। જો તમે 11 દિવસ કે 21 દિવસનો સંકલ્પ લઈ ઓમ નમઃ શિવાય મંત્રનું જાપ કરો છો તો માત્ર 4 કે 5 દિવસમાં જ મંત્રની ઉર્જા સર્જાવા માંડે છે અને શિવના દૂતો તમારું માર્ગદર્શન કરવા માટે હાજર થાય છે। મંત્ર જાપના ફાયદા કાઠિયાવાડી અંદાજમાં। 1. ઘરમાં નકારાત્મકતા લાવે। મંત્ર જાપથી ઘરની નકારાત્મક શક્તિ દૂર થાય છે। 2. દેવદૂત હાજર રહે। શિવમંત્ર જાપથી શિવના દૂત ઘરમાં જમાઈ જાય છે। 3. મન શાંતિ। મંત્ર જાપ તમને અંદરથી શાંત બનાવે છે। 4. શારીરિક અને માનસિક તાકાત। મંત્રના પ્રભાવથી બીમારીઓ દૂર થાય છે, જેવું કે તાવ, પિત્ત અને ટાઇફોઇડ। જો તમે ઘરમાં કપૂર અને 2 લવિંગ લઈને તેને ઘુમાડો કરી દો તો ઘરમાં નકારાત્મક શક્તિ દૂર થાય છે। મહત્વની ટિપ્સ: મંત્ર જાપ સમયે ઉત્તર અથવા પૂર્વ દિશામાં મોખું રાખો। શ્રદ્ધાથી જપ કરવાથી ભગવાનની કૃપા ચોક્કસ મળે છે। જમણી સમયયુક્ત રીતે ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો શ્રેષ્ઠ છે। જો તમે વિડિયોથી પ્રભાવિત થયા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આવી જ માહિતી સમયસર સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો। હવે મળીશું નવા વિડિયો સાથે, નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાયને જય માં મોમાઈ, જય શ્રી રાધે કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં બુટ ભવાની બધા।